રે દેહ પામીશું કીધું. કરે કરીને હરિના સંતન પૂજા, મુખે રામનું નામ ના લીધું. દેહ પામીશું કીધું. મારું તારું કરતો રે હિંડ્યો, મન માયા મેવલું દ્યો. જન્મ જરા લગી કપટ ન મૂક્યું, રસનાએ બોલ્યો ના સીધું. દેહ પામી શું કીધું. જ્યાંથી તું આવ્યો તે નવ જાણ્યું, કાર્ય એકો નવ સીધું. અમૃત કચોલા તાજા કરીને વિષ હલાહલ પીધું. દેહ પામી શું કીધું. જમતા ના જોખમ ચિત્ત ન આવ્યા, નૈને થયો નર અંધો. નરસૈયા સ્વામીને તે નવ જાણ્યા, ભોગટ કીધો ધંધો. દેહ પામી શું કીધું. બલિહારી રે દેહ પામી શું કીધું. રામ કહો પંજર કે સુવા, રામ કહો રે પંજર કે સુવા. હજુ લગી ખબર પડત નહીં આંધા, ધંધો કરત સકલ જગ મુઆ. રામ કહો રે પંજર કે સુવા, ઘડી રે સુથારે કટે રોગીનો. હજુ લગી સાજ નિશ્ચલ નહીં હોવા, અંતકાલ રીપુ હોત મંજારી. હરી ચાલ્યો જૈસે જુવારી જુવા, રામ કહો રે પંજર કે સુવા. આશા બેટ પાંચ પનિહારી, ખૂટત નાહી કરમ જલ પુવા. કહે કબીર જેને હરી રસ ચાખ્યો, વાહી કે મુખ અમૃત રસ ચુવા. રામ કહો રે પંજર કે સુવા. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરણાર વિંદયા હરી. ગણન ઘંટ બાજી વેણ બાંસરી, વાજત મૃદંગ તાલનાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નૌવાતી અગર તેલ પાવક જરી. ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા, મારકંડ શ્વેત ગંગા આનંદ ભરા. એક નામ તીન લોક ચૌદ ભુવન સંચરાચરી, રોમ રોમ રરંકાર કાહે સુડરી. ગરુડ ખંભ સિંધ પૌર જાતમાં ભરી, રામ માણિક મોતી પન્ના જ્યોત કી જડી. रतन सिंहासन आप विराजे बेत की छड़ी, छपन भोग नीत लागे हो हरि हरि. सुतार मुनि द्वारे ठाणे ब्रह्मा वेद ओचरी, धन्य धन्य राधो श्री आज की घड़ी. धन्य धन्य राधो श्री आज की घड़ी. श्री राम मंत्र आरती कीजे, शंकर संकादिक आद यही रंग बीजे. हृदय ताल विमल बोध पंच वाती जारी, तन मन निज पर हरो तो आए वेद वारी. अखंड ज्योत विमल बोध बहे दिन राति, आरती रघुनाथ जी की कीजिए पर भांति. कहे तो कबीर समझ धीरे ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए. श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आद यही रंग बीजे.
રામ કબીર. કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો એ પ્રાણી, કૃષ્ણજી ના નામ વિના મિથ્યા રેવાની. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજી નું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયું ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે, કૃષ્ણજી તાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સવારી, પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂત પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદારી, કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા બને રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. સાધક રે જસોદામા વળી સુતા જાગો દયાળ, સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ. જમુના તીર રડિયામાં શબ્દ કોકિલા કરી રહ્યા, થયો પ્રાતઃકાળ. મહિડા મૈયારી ઘૂમી રહ્યા, ચોરું કરે રે કલોલ. જમુના તીર રડિયામાં જસોદા જગાવે માધવને, સુતા જાગો ને તાત. સૂરજ ઉગે ને પંખી સ્વર કરે, ફાટ્યો પોહ પ્રભાત. જમુના તીર રડિયામાં આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા, આવ્યા રંગ મહલ. દાતને આલો જસોદામા વળી, મારે થાય છે વાર. જમુના તીર રડિયામાં સોના જારી જમુના જલ ભરી, આવિર દાતન સાર. દાતને આલુ દીનાનાથને, મુખલું રૂમાલ. જમુના તીર રડિયામાં દાતન કરી કૃષ્ણ ઉઠિયા, દૂધ આલો જસોદામાય. કરમે દોડીને ખબે દામાનું, જસોદા દોવાને જાય. જમુના તીર રડિયામાં વાછરડા વાડે ગોવાળીઓ, જસોદા દોરે છે ગાય. સોના વાળતા દૂધે ભર્યા, માહે સાકર સાર. જમુના તીર રડિયામાં દૂધડા પાઉલીના નાથને, હૈડા તાળા થાય. રોટલી આલુ હરિના હાથમાં, માહી માખણ સાર. જમુના તીર રડિયામાં
સોના રૂપા કેરી કાસ કી ચૌવા ચંદન સાર ચોટી ગૂંથું દીનનાથની વેન મોટેરી થાય જમુનાના તીર રળિયામન પૂરી તારુમાં સુરની શીરો સુગંધીદાર અથાણા મંગાવું વિધ વિધના ભોજન કરો રે ભગવાન જમુનાના તીર રળિયામન તરત ના તાવ્યા દ્રુત તૈયાર છે દહીં દૂધ માખણ સાર કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રળિયામન ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમને આલો મારી માય સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાળ જમુનાના તીર રળિયામન ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસે આપો નંદજી તાત લવિંગ સોપારીને એલચી પાન બીડા બે ચાર જમુનાના તીર રળિયામન માળને આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરિને આંબોડે મોહી ગોકુલની બ્રિજનાર જમુનાના તીર રળિયામન ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રળિયામન ચરણે મેલું તારી પાવડી મોજા પેરો દિહરાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયામન જસોદાએ મહિડા વલોવિયા આસી ઓદારી રાત બલભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રળિયામન ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત કાલિન્દ્રીના જલ છે બિહામન સાથે મોકલો સુદામા તાત જમુનાના તીર રળિયામન ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત જમુનાના જલ છે બિહામન સાથે મોકલો સુદામા તાત જમુનાના તીર રળિયામન કદમ ચડીને ઝંપલાવ્યા પેઠા સાત પાતાળ કૃષ્ણએ કાળી નાગનાથીઓ ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રળિયામન ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત કાલિન્દ્રીના જલ છે બિહામન સાથે મોકલો બલભદ્ર પ્રાત જમુનાના તીર રળિયામન કરતી ગોવર્ધન કરાગ્રયો ત્યારે કોણ હતું પાસ
ટચલી આંગળી ઉપર રાખી, ત્યારે કોણ હતું સાથ, જમુનાના તીર રળિયામાં. કાલિંદ્રીમાં જંપલાવ્યા, નાથ્યો કાળીના. નાગનાથીને તમે સાચર્યા, તમને સુખ કરે સાપ, જમુનાના તીર રળિયામાં. ગોકુળ રાખ્યું રે લાંતું, ત્યારે કોણ હતું પાર, બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું સાથ, જમુનાના તીર રળિયામાં. નવાની પૂજાવ્યા તે ટળ્યા, કોઈએ ન જાણી વાત, બ્રહ્મા આવીને ચરણે નમ્યા, વાછરડા આલ્યા નાના, જમુનાના તીર રળિયામાં. જમુનાને તીરે જઈ ઉભા, મુખ મુરલીની તે, વનમાં વગાડે રૂડી વાસળી, ગોપી સૌ ગીતો રે, જમુનાના તીર રળિયામાં. ગાયો ચારીને કૃષ્ણ આવ્યા, ઓ જશોદાજી માં, નંદજીને આપો વધામણી, આવ્યા હળદર રાત, જમુનાના તીર રળિયામાં. ગોકુળ લીલા જે કોઈ સાંભળે, ગાય નરણે નાર, ભવસાગર ફેરો ટાળે, ગાયે માધવ દાસ, જમુનાના તીર રળિયામાં. ગાયે માધવ દાસ, જમુનાના તીર રળિયામાં. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી, ભુજા ગુજારનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા મીસે, મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાળ, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાળો રામ કબીર ઉચ્ચારો, ભવસાગર થી તરવાનો અય સુંદર છે બહુ આરો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને, સતસંગતિને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળુ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ કૃપા કરીને કાનમ પાલ ઉગારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું. જીવન શ્યામને દ્વારિકાદાસ, રાગ
ભાગવ વસંત ને નરસિંહદાસ, ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ, જગદીશ ચંદ્ર તનય પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ, એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરાનો એ વિસ્તાર, ગુરુ પરંપરા જે જન ગાય, તે જનનું જીવન પાવન થાય, ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઈષ્ટ કૃપા તે જન પર થાય, અહર્નિશ સ્મરણ જે જન કરે, પ્રેમ ભક્તિ થી તે જંતરે, જીવનજી મહારાજ માગુ શરણું તમારું, રામ શરણું તમારું, જીવનજી મહારાજ માગુ શરણું તમારું. આનંદ આરતી હરખ અપારા, હરિજન આએ મેરે પ્રાણ આધારા, સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારે, શાક પાક મલી ભોજન પાવો, સંત સંગત મલી હરિ ગુણ ગાવો, ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તાં બલ બલ જાય, આનંદ આરતી હરખ અપાર, હરિજન આએ મેરે પ્રાણ આધારા. સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની, સ્વામી રે મારા સ્વામી, કૃપા કરો અતિ જ્ઞાની, ભાજો અનેકો વિચાર, અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર, પાએ લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની, સ્વામી રે મારા સ્વામી, કૃપા કરો અતિ જ્ઞાની, ભાજો અનેકો વિચાર, અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર, પાય લાગી કરું વિનંતી, 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કિયાન, વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન, જીવનજી છોડાવો ચારે ખાન. સાખી ગ્રંથમાંથી વાંચન લઉં છું. ગુરુમુખ વાણી, વાણી સબ વ્યભિચારની, જહાં નહીં ગુરુ વચન પ્રમાણ, ગુરુમુખ વાણી જીવના સો કલ્યાણે કલ્યાણ. વાણી અનેક પ્રકારની હોય છે, પરંતુ બધી જ વાણી પર લક્ષ દોરવાથી આપણે અંતિમ ચોક્કસ નિર્ણય લઈ ન શકીએ, કારણ કે દુનિયામાં જાત જાતના મત મતાંતરો ફેલાયેલા છે. માટે જો આપનું લક્ષ્ય સ્થિર કરવું હોય તો ગુરુ દ્વારા મળેલી વાણીને જે ગ્રહણ કરીને ચાલવું પડે. માટે જ જીવનજી મહારાજે ઈતર વાણીને વ્યભિચારીની વાણી કહી છે. નાના ગોપાલદાસે પ્રશ્નો પૂછીને જીવનજી પાસેથી તેમનો ઉપદેશ ગ્રહણ કર્યો છે. તે આ સાખીઓના રૂપમાં છે. જીવનજીએ ખૂબ ઊંડો અભ્યાસ કરીને ઉદા ભક્ત સમાજને પ્રેમ લક્ષણા ભક્તિનો ઉપદેશ આપ્યો છે. તમને પ્રેમ ભક્તિ પ્રકાશ પ્રત્યે આપણને દોર્યા છે. જીવનજીની સાખીઓમાં જીવનજીના અનુભવો જોવા મળે છે. તેમની કેટલીય સાખીઓમાં કહેવતોનો ખૂબ ઉપયોગ કર્યો છે. તેને સમજવો ખૂબ અઘરો છે. દાખલા તરીકે
સાર ઢૂંઢાડી, શેગે સાકલ ઉતરી, સાકર પાકી, મૂલે મીઠું મેલવા, દત્તે ફાડું ખત, ભાટી ચાટી એમ છેરે પાટું, બંબ બહારો, મૂલા પાણી, કાઈ જામે નાક લીટી. વળી જીવનજીએ 7 સાહુકાર ચોરોને દેખાડ્યા છે. તેનો વિચાર કરીએ તો જીવનજીને ગાંડા બને તેવું દેખાય છે. કેમ કે આખી દુનિયા અગમને માને, ગંગાને માને, વૈકુંઠને માને, એકાદશીને માને, 10 અવતારને માને, ઘર ઘરને માને અને શંકાદિકને માને તેવા મહાન પુરોહિત વર્ગ તેમનો તિરસ્કાર કર્યો. કબીરજી તેવા મહાન તત્વોને જીવનજી સાહુકાર ચોર તરીકે ગણાવે છે. તે દલીલ તો કોઈના ગળે ઉતરે તેવી નથી, પણ તેનો વિસ્તારપૂર્વક ખુલાસો સાક્ષી શબ્દો તથા સમાગમમાં આપ્યો છે. આપણને વેદમાંથી, કર્મકાંડથી, બ્રાહ્મણવાદથી, હોમ હવન, તીર્થ, વ્રત, મંત્ર આદિથી ભય અને વહેમ રાખ્યા વગર મુહૂર્ત વિના સામાજિક જીવન જીવવાની કળા બતાવી છે. અનેક રીતે જીવનજીને સમજવા જઈએ તો તેમને આપણને કર્મબંધન લાગે તેવા ભક્તિ માર્ગની ભક્તિ પ્રદાન કરી છે. ઉદા ભક્ત ભાઈઓને સાખીઓની સમજૂતી આપવા મેં પ્રયાસ કર્યો છે તે ભક્ત સમાજને ઉપયોગી થશે. જીવનજી મહારાજના ઉદ્દેશને સમજવામાં સરળતા થશે. આ રીતે આપણે આપણા સમાજની પ્રણાલિકાને અનુસરવા અને સમજવા લાગીશું. એ જ મંગલ કામના રાખું છું. સદગુરુ જીવનજી મહારાજ આપણને કોઈ ભોળવેને ભૂલા પાડવા મથે તો તમે તેમનાથી ભોળવાઈ ન જાઓ અને આપણા મત અને સિદ્ધાંતને સમજીને આપની ભક્તિની કદર કરી શકશો એવી અભિલાષા રાખું છું. લિખતીન જગદીશ યદુનાથના આશીષ. સ રામ કબીર. બોલો સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર. જગદીશ ચંદ્ર મહારાજ ને રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પુણ્યાત ગાદી ને તથા સ્વામી પરિવાર ને રામ કબીર, પૂજ્ય પ્રેમજીવન મહારાજ તથા ગીતાબાને સપ્રેમ રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, ગયા વખતે આપણે કબીરના વિચારો પર થોડોક વિચાર વિમર્શ કર્યો હતો અને એ જ વિચારોને આપણા સદગુરુ જીવનજી મહારાજે અપનાવીને એમાં પણ ક્રાંતિ લાવ્યા હતા. તે બાબત આપણે આગળ જોઈશું. એક શબ્દ મેં સબ કહા, एक शब्द में सब कहा, सब ही विचार भज्ये निर्गुण राम को, तज्ये विषय विकार. કબીરના રામ સહજ રામ છે. એ નામ કબીરજીએ લીધું હતું. એની સેવા પૂજાથી બધું જ થાય. એના માટે કોઈ ભેખ કે આડંબરની જરૂર નથી. એ જ રામ આપણને આપણા સદગુરુએ બતાવ્યા છે. જીવનજી મહારાજે આપણને બધું આપ્યું છે, પરંતુ આપણે સૌ વિચલિત થઈ દુનિયાદારી કર્મકાંડીઓના ચક્કરમાં ફસાયા. આપણને સૌને એ ચક્કરમાંથી બહાર કાઢી સરળ માર્ગ બતાવ્યો, પરંતુ આપણે એમના શબ્દોથી વિચલિત થઈ ગયા અને હજુ સમય છે તો એમના બતાવેલા માર્ગ અને શબ્દોને
વિચાર મંથન કરીને ચાલીશું તો તેમાં આપણું સૌનું કલ્યાણ સમાયેલું છે. હાલના દુનિયાદારી કર્મકાંડને માનનારા 3 પ્રકારને વર્ણવીને પરમાત્માને બતાવે છે. 1. પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે. 2. પરમાત્મા એક નૂર સર્વવ્યાપક છે. 3. પરમાત્મા એક જ્યોતિ સ્વરૂપ છે. આપણા ઉદા વૈષ્ણવ પરંપરામાં સદગુરુએ પરમાત્માના પરબ્રહ્મ આ 3થી પણ પર છે એવા પરબ્રહ્મની ઉપાસના ઉદા પરંપરામાં આપી છે. એહસાન છે જીવનદાદાને આપણને બધાને વૈષ્ણવ બનાવે છે. જગજીવનને વૈષ્ણવ વાલા છે તો પણ આપણે અવૈષ્ણવ બનીએ છીએ. જગદીશના દરબારમાં મુદત કદી પડતી નથી. વકીલાત કે વળી સાક્ષીની જરૂર ત્યાં રહેતી નથી. ન્યાય નીતિના નિયમોનો ભંગ સાંખે નહીં. ત્રાજુ 30 મણની પણ શરમ રાખે નહીં. એક રામ દશરથ રાજાના બેટા, એક રામ ઘટઘટ में बैठा, एक राम मन निरंजन भ्रम सकल प्रसारा, एक राम परमात्मा परब्रह्म तीनों से न्यारा. राम कबीरा एक है कहन सुनन को होय, होकर जो नानसी जादू गुरु मिला न कोई. 3. पानी से पैदा नहीं, श्वासा नहीं शरीर, अन्न का आहार न करे ताका नाम कबीर. 4. साहेब सबका बाप है, बेटा किसी का नहीं, जो बेटा हो के अवतरे वो तो साहेब कबीर नाही. 5. कबीर पवन पानी नहीं, कछु नहीं धरती आकाश, ता दिन राजा राम थे संग कबीर खवास. 6. वर्षा परब्रह्म नाम की सदा होत अखंड, सदगुरु कृपा थी जीवना बादल भये सब संत. 7. आप व्यापक व्यापी रहो त्रिलोक ब्रह्मांड 21, ये परमाणु परब्रह्म जीवना कहा जाने विरंची ईस. 8. एकादशी लूंडी करूं तीरथ करूं गुलाम, नईने रमैया रमी रह्या त्रिनसु करूं सलाम. 9. आंख न बंदो कान न बंदो, कनिष्ठ काया न धारो, खुले नयनन पीछाने हसी, खुले नयन पीछाने हसी हसी, सुंदर रूप निहालो भाई, सहज समाधि भली, सहज समाधि भली. 10. शब्द शब्द कोई कहे वो तो शब्द विदेह, जीभ्या पर आवे नहीं, निरखी परखी करी ले. परमात्मा परमात्मा जेने कोई अंजन अर्थात ओळख નથી તેને કોઈ નામ ન આપી શકાય. એટલે કે તે કોઈનો લાલો નથી, પુત્ર નથી, પિતા પણ નથી. એ પરખી કરી લે. નિરાલંબ તે કોઈના આશ્રય સહારે રહેતો નથી. તેને કોઈના ટેકાની મદદની જરૂર નથી. નિર્લેપ તે બધાથી અળગો છે. નિર્વિકાર તે વિગ્રહ વગરનો છે. તે શાંત છે. તેને કોઈ દુશ્મન નથી, કોઈ મિત્ર નથી. સમાન દ્રષ્ટિવાળો છે, સમદ્રષ્ટિ છે અને ભક્ત વત્સલ બિરુદવાળો છે. નિર્ગુણ તે 3 ગુણો
સત્વ, રજો અને તમો ગુણથી પણ પાર છે. નિર્ભય તે અભય છે, તેને કોઈનો ભય કે ડર નથી. પંચરત્નમાલામાં કહ્યું છે, સકલ ભુવનપતિ એકલું રાયુ રમેરે અશરીર, તે હરિ પરબ્રહ્મ ધાઈએ અકલ અસંભવ વીર. આપણે કડવામાં પણ ગઈએ છીએ, દેખાડ્યો રે શ્રી ગુરુએ ભંડાર, પરબ્રહ્મ સમરણ રૂપિયો. તેણે ભાગી રે ભવો ભવની અનાથ, ગર્ભવાસ દુઃખ રૂપણી. पानी से भी पतला, धुआं से भी जीन, पवन वेगे उतावला, तो दोस्त कबीर हरी. अर्थात जल करता पातળું, ધુમાડા કરતા બારીક, પવન કરતા વધારે વેગવાળો મનને જીવોએ મિત્ર બનાવ્યો છે. કબીર યાને સમજુ સંતોએ આ મનને ઓળખી લીધું છે, તેને વશમાં રાખ્યું છે. 52 अक्षर 3 लोक में, उनमें सब विस्तार, उनते जे उपरांत है सो निरंजन निराकार. અર્થાત ત્રણેય લોકોની અંદર બારાખડીના 52 અક્ષરો સિવાય વિશેષ કાંઈ નથી. બધો સંસાર 52 અક્ષરો દ્વારા વ્યવહાર ચલાવે છે. વેદો કે પુરાણ ગમે તે 52 અક્ષરો દ્વારા જ રજૂઆત કરે છે, પરંતુ પરમાત્માનું તત્વ 52 અક્ષરોથી પણ પર છે. તે 52 અક્ષરો ઉપરાંત જે અક્ષર છે તેના દ્વારા પરમાત્માને જાણી શકાય છે. તે તત્વ નિરંજન નિરાકાર ભગવાનને વિશે જણાવી શકે. 52 અક્ષરો ઉપરાંત જે આ ભગવાન વિશે જણાવી શકે, 52 અક્ષરોથી તે તત્વ જાણી ના શકાય. ત્રણેય લોક બારાખડીના 52 અક્ષરોથી બધો વ્યવહાર ચાલે છે, પણ તે અક્ષરોથી પણ જે તેના કરતા ચઢિયાતું તત્વ છે તે માયા રહિત પરબ્રહ્મ છે. પંડિત હોય કે કહા કિયા, હરીસા હીરા ખોઈ, જનોઈ પહેરીને હરી મિલે તો બંધ પહેરે દોર. અર્થ કર્યો છે, પંડિત બનીને તમે શું કર્યું? હરિ નામનો હીરો ખોઈ નાખ્યો. જો જનોઈ પહેરવાથી ભગવત પ્રાપ્તિ થતી હોય તો આ દાસ દોરડું પહેરવા પણ તૈયાર છે. તેહ કેમ કીજે વસ આપ, તેહ કેમ કીજે વસ આપ, જે બ્રહ્મા શંકરનો બાપ. તે તણી સુરત છે એમ, જહાં હું જ તહાં મુજ નામ. જહાં જહાં રે લે નામ, તહાં તહાં તે મારો ઠામ. તહાં તહાં મારો ઠામ, કોઈ ન કરે વિઘનને ત્રાસ. અંત લગી હરિ નામ સેવો, તો દવ અનુપમ વાસ. પછી આગળ આપણને અધ્યાય જે કહ્યું છે, ગાઈને વાઈને કઈ ન જાણું, રામજી વખાણું સ્વામી એક ચંતે. ગોવિંદ ગાતા લાગી રે ખાત, ભ્રાંત ભાગી રે ભવ કોડ તણી રે. ગોવિંદ ગાતા માં કરશો રે કાણ, હાણ હસે ગર્ભવાસની. પછી આગળ કહ્યું છે, જીવનજી મહારાજ કહે છે, 3 લોક મેં તત્વ થા, સો સદગુરુ દિયા બતાય, કુંડ 28 જીવના, જે જનક દિયા છોડાય.
સદગુરુ સતહી તત્વ કહ્યો, સાચે રઘુપતિ દેવ, પરખત પરખત પરખિયા, જે राम नाम तत्व सार। हरि हीरा की कोटड़ी सदगुरु दिया बताए, तीन सोहीगा बहु मिले, चौथा मिला न कोई। सब पियारे राम के पर बैठ परवास होय, त्रिगुणी देवी देवता जेवा आन देवोनी भक्तिमां प्रेम राखनारा तो ઘણા મળ્યા, પણ 3 ગુણોથી પર ચોથા ગુણાતીત એવા પરમાત્માની ભક્તિ કરનારા કોઈ ના મળ્યા. રામની ભક્તિ કરનારા હોય પણ જો 3 ગુણવાળા આનદેવોની ભક્તિ કરવાથી તેઓ આનદેવના તાબામાં સપડાઈ ગયેલા હોય છે. ऐसा कोई ना मिले जलती ले बुझाई, कथा सुनावे राम की तन माही ले समाई। सदगुरु एवा तो मळ्या के जेनी साथे संतना संगतना संबंधों वळगेला रहीए तो જ્યારે માયાની આપણામાં રહેલી આગ ઓલવાઈ જાય, મટી જાય, ત્યારે બધી દુનિયામાં રહેલી આગ ઠંડી પડી જશે. પપીહા નામનું પક્ષી પોતાની ટેક તજતું નથી. ભલે શરીર છૂટી જાય તો પણ કોઈ નુકસાન નથી, પરંતુ ટેક ધર્મને ના છોડવો જોઈએ. કબીર પ્રણ વિહુના માનવી છો નર ભૂત ખવીસ. કબીર પ્રણ એટલે કે ટેક વગરનો માનવી, છો નર ભૂત ખવીસ, ભોજન લાડુ રાખકા, પડા સટકેસીસ, પડા પટકેસીસ, ઊંધા માથે પછડાય છે. કબીર પવન પાણી કછું નહીં, નહીં ધરતી આકાશ, તા દિન રાજા રામ थे संग कबीर खवास। धन जोबन आप्યું તુજને, જાણ્યા નહીં જગદીશ, માયાને વળગી રહ્યો, અંતે થયો ખુવાર। જઠર અગનમાં જીવના, રક્ષા કરી રઘુવીર, તાકુ છાણી ઓર ભજે, સો કહીએ બે પીર। પોતાની માતાના ગર્ભમાં હતો ત્યારે તારી રક્ષા ભગવાને કરી, તો પછી ભગવાનને છાંડીને બીજાને ભજવાથી તું બે બાપનો કહેવાય, માટે ભગવાનને છોડવા ના જોઈએ। રૂપ નામ દોનું મીટે, રહ્યા પ્રેમ પ્રકાશ, કોઈક જાણે જીવના, નિજ દાસન કે દાસ। સદગુરુ જીવનજી મહારાજ જણાવે છે કે ભગવાનના ઈશ્વરી અવતારના રૂપોના જે નામ હતા તે કાળક્રમે લુપ્ત થયા, પછી ફક્ત તેમના અસલી નામના સ્વરૂપની પ્રેમ ભક્તિની કાંતિ જ રહે છે, રહ્યા પ્રેમ પ્રકાશ। પરંતુ આ રહસ્યને તો જવલ્લે જ કોઈ એકાદ ભક્ત જે ભગવાન અંતરંગ નિજ ભક્તનો સેવક હોય તેને જ પ્રેમ ભક્તિનું નામ રૂપી ભગવત તત્વ જાણવા મળે છે। जीवनजी महाराज की मन में धरे अभिमान, गुरु कृपा नहीं जीवना, जेम घर घर भटके स्वान। જીવનજી મહારાજ જણાવે છે, વેશધારી લોકો દુનિયાના બધા આનદેવો, દેવીઓ, મલિન તત્વો વગેરે ભોગ ધરાવેલી એઠી પ્રસાદીને ચાટી ચાટીને ખાય છે, તથા
બધા ગૃહસ્થીના ઘેર ઘેરથી જે એઠું જૂઠું મળે તે આરોગીને મોટા સંત હોય તેવું અભિમાન રાખે છે, પણ આ તેને ગુરુ કૃપાથી યોગ્ય માન મળે છે તેવું નથી, પણ કૂતરાની માફક તે ઘેર ઘેર ભટકીને પેટ ભરે છે, તે એવી તેની કંગાળ હાલત છે. રાજસ તામસ સાત્વિક 3 ગુણ ભક્તિ સંસાર, ચોથા ગુણમાં જીવના સો સદગુરુ કો પરિવાર. રાજસ તામસ સાત્વિક 3 ગુણ વાળી ભક્તિ તો આખી દુનિયા કરે છે, પણ ચોથા ગુણની ભક્તિ કરે તે સદગુરુનો પરિવાર. ઉદા વૈષ્ણવ પરંપરામાં સદગુરુ એ આપણને ચોથા ગુણની ભક્તિ આપીને ઉદા વૈષ્ણવ બનાવ્યા, તો પછી 3 ગુણમાં રમનાર અને ભક્તિ કરનાર સદગુરુના પરિવારથી વંચિત છે. ઉદા પરંપરામાં ચોથા ગુણની ભક્તિ પ્રદાન કરી છે, પરબ્રહ્મની ઉપાસનાથી ભક્ત બનાવ્યા છે. કબીર 3 સ્વભાવી બહુ મળે, કબીર 3 સ્વભાવી બહુ મળે, ચોથા મળ્યા ન કોઈ, ચોથા કો પ્રગટ કરે, ચોથા કો પ્રગટ કરે, હરિજન કહીએ સોય. કબીરજી કહે છે 3 ગુણના સ્વભાવવાળા બહુ મળે, પણ ચોથા ગુણના સ્વભાવવાળા કોઈ મળ્યા નહીં. ચોથા ગુણને પ્રગટ કરે તે ભક્તિ કરે તે સાચો હરિજન સંત કહેવાય. તાહેરા દાસના દાસની નિત્ય સંગત વિના, તાહેરા દાસના દાસની નિત્ય સંગત વિના, ભ્રષ્ટ થાય ભૂદરા મન મારું, દુષ્ટની સંગતે દુષ્ટ દ્રષ્ટિ કરી. નરસિંહ મહેતાનું આ પદ આપણને કીર્તન ભક્તિ બતાવે છે. સમરણ કીર્તન નવ થાય તારું, સમરણ કીર્તન નવ થાય તારું, 20 પાન થે પેલા દુરીજન દોહેલા. વીસ પાન કીજે તણ તેજ હણસે. પછી કબીર કહે છે કબીર હરિ કી ભક્તિમાં જે કથા ચલાવે ઓર, કબીર હરિ કી ભક્તિમાં જે કથા ચલાવે ઓર, તા अपराधी जीव को 3 लोक नहीं ठोर. કબીરજી કહે છે હરિની ભક્તિ કરવા બેઠા, ધારો કે અધ્યાર્જની કથા કરવા બેઠા અને કથામાં આન ઉપાસના કે કોઈ પણ બીજી રીતે કથામાં બીજો ભેળસેળ કરે તેવા અપરાધીના જીવને 3 લોકમાં પણ શાંતિ મળે નહીં ને ઘણા દુઃખી થઈ 84ના ફેરામાં પડે. પછી કહે છે એક દિન ऐसा आवेगा को काहे को नहीं, घर की नारी को कहे तन की नाड़ी नहीं. એક દિવસ એવો આવશે કોઈ કોઈનું નહીં, ઘરની નારી તો વાત જ શું, શરીરની નાડીઓ પણ સાથ છોડી દેશે. હું ભક્તોની સંગે ફરું, મને ભક્તોનો આધાર, ભક્તનો મહિમા જાણજો કહેતા ન આવે પાર. જાકા ગુરુ હે આંધળા ચેલા કહા કરાય, અંધે અંધા પે લિયા દોનું કૂપ પડાય. આંધળાથી આંધળો મળે તો બેવ કૂવામાં જઈને પડે. જે મરે તે જીવ હૈ, જે મરે તે જીવ હૈ, રમતા રામ ન હોય. જન્મ મરણ તે ન્યારા હૈ, મેરા સાહેબ સોય.
જેનું જન્મ મરણ થાય છે તે જીવ છે. બધે ફર્યા કરનાર રમતા રામ જે આત્મા છે તે મરણ ના હોય. રામ જન્મ મરણથી અળગો રહેનારો તે જ મારા ભગવાન પરબ્રહ્મ છે. દર્પણ મુખ અવલોકતા જેવો છે આભાસ, જોતા એણી પેર જાણીએ સર્વ નિરંતર વાસ. દર્પણમાં આપણું પ્રતિબિંબ દેખાય છે અને આભાસ થાય છે, આપણો ચહેરો દેખાય છે. તેવી રીતે પરબ્રહ્મ પરમાત્મા સર્વ તીન લોકમાં એનો વાસ છે. જે સદગुरु का शब्द न ग्रहे, જે શબ્દ ગુરુ કા શબ્દ ન ગ્રહે, નુગરા કહાવે સોય, નિશ્ચય નર્ક જાયેગા. નિશ્ચય નર્ક જાયેગા, લક્ષ 84 માહી. સંતો, સદગુરુના કહેલા શબ્દ પ્રમાણે આપણે સૌ ચાલીશું તો ફરી આવાગમનના ગર્ભવાસના ફેરામાંથી બચીને પરમાત્માના સાનિધ્યને પામીને આપણે સૌ ધન્ય બની જઈશું. અને આ જ તત્વ, આ જ સમજ આપણા સદગુરુના વિચારોને આપણે એ પથદર્શક તરીકે રાખીને ચાલીશું તો જરૂરથી ભવસાગર પાર ઉતરીશું. એવી મનોકામના સાથે આજના સત્સંગને વિરામ આપીએ. સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને લાવજો. અને આવતીકાલે સવારે ફરીથી પ્રભાતના મળી. ત્યાં સુધી સર્વેને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર. રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. 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 રામ કબીર.